એક સ્મરણ ધ્યાન કરાવી દે. ધ્યાન કરવાનું નથી, અંતર્મુખ વૃત્તિ થઈ જાય. ગુરુ કૃપા હિ કેવલમ. અંતર્મુખ વૃત્તિ થઈ જાય, શાંત. કેવી વૃત્તિ થઈ જાય? શાંત, શીતળ, ધ્યાનસ્થ, આત્મસ્થ. પછી જગત ભૂલાઈ જાય, દેહ ભાવ ભૂલાઈ જાય, દુનિયા ભૂલાઈ જાય. આમ ભૂલવા જાય તો ભૂલાય એવી છે? ગુરુચરણ વિના ભૂલાય એવી છે? ગુરુ વચન વિના ભૂલાય એવી છે દુનિયા? ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. પ્રાપ્તિ સી સદગુરુ વડે જીન દર્શન અનયોગ. ચાવી આવી ગઈ. તો ક્યાં ચાવી હોતશો? ગુણ પ્રમોદ અતિશય રહે, ગુરુ કૃપા હિ કેવલમ. રહે અંતર્મુખ યોગ. વૃત્તિ સ્વરૂપ સન્મુખ રહ્યા કરે, વૃત્તિ સ્વરૂપ સન્મુખ રહ્યા કરે. સ્મરણ ના બળે, વચન ના બળે. પ્રાપ્તિ સી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. ભગવાન આ જ કે છે ચારે અનુયોગમાં. ચારે અનુયોગમાં કઈ જુદી વાત કરે છે? આ જ ચારે અનુયોગને સમજો ને તો ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ કોઈ વ્યક્તિ નથી, શુદ્ધ ચિન્મય તત્વ છે. ગુરુ શું છે? શુદ્ધ ચિન્મય તત્વ છે. વ્યક્તિ તો પ્રકૃતિનો પુંજ છે ને ઉદય છે. એમાં તો બધું ઉદય છે. તો બધા પ્રકારના ઉદય હોય. સમજાય એટલું સમજજો. ગુરુ તત્વ સમજાઈ જાય ને તો આત્મતત્વ સમજાઈ જાય. જ્યાં સુધી ગુરુ તત્વ નહીં સમજાય ત્યાં સુધી આત્મતત્વ નહીં સમજાય. ગમે તેટલા મહેનત કર્યા કરો બહારમાં. ચારેય અનુયોગનું પ્રાણ તત્વ ગુરુ તત્વ છે. કરોડરજ્જુ જેવું. વ્યક્તિ રૂપે નહીં, અસ્તિત્વ રૂપે, શુદ્ધ ચેતના રૂપે, શુદ્ધ જ્ઞાનના પ્રકાશ રૂપે. એ તો શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે. એ તો શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ છે. એ તો ચિન્મય પ્રકાશ છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન. પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. ભય ગયો ને શંકા ગઈ, તર્ક ગયો ને વિતર્ક ગયો ને અહમ ગયો ને મમત્વ ભાવ ગયો ને લોભ ગયો ને લાલચ ગયો ને વિકાર ગયો ને બધું ગયું. એકને ભજતા અસ્તિત્વને ભજી જવાય છે. એક ગુરુ તત્વને ઓળખતા અસ્તિત્વ ઓળખાઈ જાય ને એવું જ અસ્તિત્વ સમસ્ત જગતમાં છે. કોને નાનો જોવું, કોને મોટો જોવું, કોને ભાઈ જોવું, કોને બાઈ જોવું, કોને વાણિયો જોવું, કોને પટેલ જોવું, કોને સ્ત્રી જોવું, કોને પુરુષ જોવું, કોને ધીમંત જોવું, કોને શ્રીમંત જોવું. એ તત્વ બધામાં છે. એ જ ચિન્મય તત્વ, એ જ ચેતન તત્વ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો આ વચનને હૃદય લખો. વાંચી વાંચીને આવે કે પ્રેમને પ્રતીતથી આવે? વાંચી વાંચીને વિદ્વાન થવાય, ભગવાન ના થવાય. આટલું સમજી જજો. વાંચી વાંચીને બુદ્ધિમાન વિદ્વાન થવાય, વ્યવહાર છે. લોક ભગવાન થવું હોય તો શુદ્ધ પ્રતીત, શુદ્ધ પ્રેમ, અભિન્ન પ્રેમ. જ્ઞાની પ્રત્યે કેવો? અભિન્ન પ્રેમ, ભૂલાય જ નહીં. મા બાપ ભૂલાય? એમ ભગવાન ભૂલાય? ગુરુ ભૂલાય? યાદ કરવા પડે
તારા અસ્તિત્વ રૂપે હાજર જ છે, સમાન જ છે અસ્તિત્વ. ફરક કરી પર્યાયમાં કચરો છે, ત્યાં કચરો નથી. કે સાહેબ અહીંયા પર્યાયમાં બહુ કચરો પડ્યો છે, તારી પર્યાય શુદ્ધ 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 શુદ્ધ. અસ્તિત્વ સાથે અભેદ, સ્વરૂપ સાથે અભેદ, શુદ્ધ ચેતના સાથે અભેદ. મારા મન બુદ્ધિનો કચરો અહંકાર મમકારનો બહુ આવી જાય છે. વિકાર ઉઠે ને, વાસના ઉઠે ને, લોભ ઉઠે ને, લાલચ ઉઠે ને, ઈચ્છા ઉઠે ને, કામના ઉઠે. એટલે પર્યાયની અશુદ્ધતા તારી હાથે પ્રેમ કરવા દેતી નથી. બાકી તત્વ તો એનું એ જ, દ્રવ્ય તો એનું એ જ, સ્વભાવ તો એનો એ જ, ચેતના તો એની એ જ. એટલે કરવું હું એના ચરણ મારે ગુરુ કૃપાહી કેવલમ. ચાકર થઈને રહેવું પડે, પણ માલિક થઈને ના. ગુરુચરણમાં ચાકર થાય ને એને જ બોધ મળે. મોહે ચાકર રાખો જી, ગિરધારી લાલા ચાકર રાખો જી. ચાકર રેસુ बाग लगासु, नित उठ दर्शन गासु. वृंदावन की कुंज गलिन में गोविंद लीला गासु. मोहे चाकर राखो रे, कृपाळु देवा चाकर राखो रे. વૃંદાવનની જગ્યાએ તમારું આ કુકમા વંદન લગાડી દેવાનું. હું લગાડી દેવાનું? કુકમા વંદન. ને ગોવિંદની જગ્યાએ મારો રાજ, મારો રાજ. આશય તો એક જ છે ને, પરમાર્થ આશય એક છે. પરમાર્થ આશય સમજી જવાનો, શબ્દમાં નહીં ગુંચવાનો. પરમાર્થ આશય સમજાઈ જાવ ને, આખો માર્ગ પ્રતીતમાં આવી જાય. શબ્દોમાં ગુંચવાવે પંડિત, બધાને બહુ ગુંચવે વિદ્વાન. સેજમાં માર્ગ બતાવી દે એ જ્ઞાની. કોણ? જ્ઞાની. સહજમાં, સરળ ભાવે, દીન ભાવે. ભગવાને લખ્યું છે અમે સર્વે જીવોના અને સર્વે ધર્મી જીવોના દાસ છીએ. લખ્યું છે કે નથી લખ્યું? ભગવાને સ્પષ્ટ લખ્યું છે અમે સર્વે જીવોના દાસ છીએ, અને ધર્મી જીવોના તો ખાસ દાસ છીએ. કેવી લઘુતા હશે, કેવી દીનતા હશે, કેવું વાત્સલ્ય હશે, કેવું પ્રેમ હશે. લઘુતા, દીનતા. લઘુતા દીનતામાં પ્રભુતા છે. સમજી જજો, લઘુતા અને દીનતામાં પ્રભુતા છે. અને જ્યાં સુધી પર્યાયમાં અલ્પ પણ વિભાવ અને અશુદ્ધિ છે ને, ત્યાં સુધી ચાકર થઈને જીવવાનું. અધમાધમ. પ્રભુશ્રી કહેતા કે ક્ષાયિક સંકિતને ક્ષાયિક જ્ઞાન ન થાય ત્યાં સુધી દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. આવા ભાવથી જીવશો તો આવશે. પણ હું કંઈક છું, જાણું છું, સમજું છું, બુદ્ધિમાન છું, વિદ્વાન છું, પંડિત છું, ભણ્યો છું, તો કે વાર છે. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. એવું વેદન છેક સુધી રે. ક્ષાયિક સંકિત ન આવે ને ત્યાં સુધી આ જ ભાવ રાખવાનો. ક્ષાયિક કેવળ જ્ઞાન ન આવે ને ત્યાં સુધી અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. વિભાવનો અંશ છે ને ત્યાં સુધી બધો વિભાવ નીકળી ગયો એટલે ક્ષાયિક જ્ઞાન. સંકિતમાં તો હજી વિભાવ છે, પણ વિભાવનો પક્ષ નથી, આટલું સમજી જજો. આત્મજ્ઞાનમાં તો જોડે વિભાવ હોય, પણ વિભાવનો પક્ષ ના હોય, વિભાવની રુચિ ના હોય. નીકળી ગઈ રુચિ, એકત્વ બુદ્ધિ નીકળી ગઈ, સમત્વ બુદ્ધિ આવી ગઈ, આત્મબુદ્ધિ આવી ગઈ, પરમાર્થ બુદ્ધિ આવી ગઈ, સ્વભાવ આશ્રય આવી ગયો.
બધા જીવો પ્રત્યે સમદ્રષ્ટિને સંભાવ આવી ગયો. ઉદય પ્રત્યે સંભાવ, જીવો પ્રત્યે સમદ્રષ્ટિ. એ ભેદ સમજવો પાછો. ઉદય પ્રત્યે સંભાવ, જીવો પ્રત્યે સમદ્રષ્ટિ. જીવો પ્રત્યે સમદ્રષ્ટિ પોતાના સમાન છે ને. અને ઉદય તો સુખ દુઃખ પુણ્ય પાપ અનુકૂળતા પ્રતિકૂળતાનો ચાલ્યા કરે ત્યાં સુધી સંભાવ. જ્ઞાનીના જીવનમાં ચડ ઉતર આવે કે ઉદયમાં? લોકો શું કે તમારા જીવનમાં બહુ ચડ ઉતર આવે. મેં તો માર તો જીવનમાં કોઈ ચડ ઉતર નહીં, ઉદયમાં આવે. ઉદયને જીવન એક થોડું છે, ઉદયના આત્મા એક થોડા છે. ઘણા એમ કે જીવનમાં બહુ ચડ ઉતર આવી. ચડ ઉતર ઉદય જીવનમાં આવે કે ઉદયમાં આવે? બોલો. અને જીવ માની એમાં લે જીવનમાં. તો જીવન તો જુદું છે, એક નહીં માનવાનું. ગમે તેવો ઉદય આવે ને, જીવન તો એવું ને એવું જ રહે. સંભાવવાળું, પ્રસન્નતાવાળું, સાક્ષી ભાવવાળું, ચૈતન્યની પ્રીતિને રુચિવાળું. ને તો દિન દિન બઢત સવાયો હોય. તો કેવું હોય? ગમે તેવો પ્રતિકૂળ ઉદય ચાલતો હોય ને મહાપુરુષને કે જ્ઞાનીને તો એ દિન દિન બઢત સવાયો પાયોજી મેને, રામ રતન ધન પાયો, રાજ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો પાયોજી મેને, રાજ રતન ધન પાયો. ઉદયના ખાતામાં બધું આવે. ચડ ઉતર ઉદયના ખાતામાં છે, હૃદયના ખાતામાં નહીં. હૃદયનું ખાતું તો સ્પેશિયલ લોકર છે. પણ લોકો વ્યવહારથી ટેવાયેલા હોય ને કે સાહેબ જીવનમાં ચડ ઉતર. અરે જીવનમાં નહીં, હૃદયમાં હું કામ ઘૂસવા દે છે ઉદયને? ઉદય ઉદયમાં, આત્મા આત્મામાં. શાતા અશાતા, માન અપમાન, સુખ દુઃખ, લાભ હાનિ, સંયોગ વિયોગ, જન્મ મરણ બધું કયા ખાતામાં જાય? કયા ખાતામાં જાય? ઉદયના. ને આત્મ સ્વભાવ તો ન્યારો ને ન્યારો. જ્ઞાનીને જીવનમાં ચડ ઉતર નથી આવતી. એ તો સંસારી જ દેખાય કે આ ચડ ને ઉતર આવી. એ સમજે છે કે આ બધો ઉદયનો ખેલ છે. હૃદય તો કેવળ જ્ઞાન સુધી વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાવાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. પણ જગતને શું દેખાય? હૃદય દેખાય કે ઉદય દેખાય? જગતને શું દેખાય? જગત કેમ ભ્રાંતિમાં પડ્યું છે? જગત ભ્રાંતિમાં કેમ પડ્યું છે? ઉદય જોઈને હૃદય ઓળખ્યું હોત તો કૃપાળુદેવને આખી દુનિયા માન્યા વગર રહેત. જો હૃદય જોયું હોત ને કૃપાળુદેવનું, આખી દુનિયા એમ જ થાય કે વાહો આવો પુરુષ આ કાળમાં. લોકોએ શું જોયું? ગાદી તકીએ બેહે છે ને, ગ્રહસ્થ છે ને, સાધુ નથી ને, સંન્યાસી નથી ને, વેપાર કરે છે ને, મારી જેમ ખાઈ પીને બોલે છે. ભાગીદારોને બી વિશ્વાસ નહોતો આવતો. રેવાશંકરભાઈ છેલ્લે છેલ્લે શ્રદ્ધામાં આવ્યા. ભાગીદાર જ માને મારા ભાગીદાર છે ને, પેઢીના મેનેજર છે, બુદ્ધિ હારી છે એટલે ધંધો હારો છે. હું માને બુદ્ધિ હારી છે એટલે ધંધો હારો છે, બુદ્ધિશાળી છે, આવો મેનેજર નિષ્કામ નિષ્પૃહ મળે. પણ જ્ઞાનીનું હૃદય છે એવી થોડી ઓળખાણ હતી. એ તો પાછળથી. એને ખીમજીભાઈ શાસ્ત્રોમાં જ હોદે. હા, અમે સત્પુરુષ તો હોદે સમયસારમાં કોક મળી જશે. પુસ્તક ખોલ ખોલ કરે કે સાહેબ અમો કોક કૃપાળુદેવ સમજાવે કે આમાં નહીં મળે. જ્ઞાન જ્ઞાની વાંકડો. માનવું પડે ને. સ્વચ્છંદ મોડો માનવા દે, સ્વચ્છંદ થોડો માનવા દે. એ તો બહુ બુદ્ધિવાળા ને ક્ષોભક્ષમ વાળા.
પણ પાત્રતાની ખામી પુસ્તકમાં હોદે, જ્ઞાની હોય તો પુસ્તકમાં હોદે પાત્રતાની ખામી. એ તો સેકન્ડરી છે. પ્રાઇમરી તો બોધ, સત્પુરુષનો બોધ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. પેલું નથી ત્યારે અકાર્યકારી ઉપકારી, કાર્યકારી પેલું ઉપકારી આ. પરમાર્થી કાર્યકારી તો નિજ ચૈતન્યમાં સ્થિતિ. નિજ ચૈતન્યમાં સ્થિતિ એ પરમાર્થી કાર્યકારી. સમજાય એટલું સમજો. તમારો જેટલો ક્ષોભક્ષમ હશે, તમારી જેટલી રુચિ હશે અંતરંગ, જેટલી પાત્રતા હશે એના પ્રમાણમાં જ સમજાય એવું છે. કોઈ પ્રાણે આપી શકે એવી વ્યવસ્થા નથી. ચોવીસ કલાક ભગવાનની જોડે બેસનારા ભાગીદારોએ ભગવાનના ઉદયને જોઈને આત્મા નતા સમજી શકા. આખું જગત હેમાં જુએ, હેવું જુએ, ભ્રાંતિ એનાથી પામે છે. ગ્રસ્ત જ્ઞાનીનો ઉદય જોવે, હૃદય ન જોવે. અંદરમાં જે ચૈતન્યનો બોધ, ચૈતન્યની પ્રતીતિ, ચૈતન્યની શ્રદ્ધા અને ક્ષમતા, મોટામાં મોટો ગુણ જ્ઞાની પાસે નિર્મમતા અને ક્ષમતા હોય. ગમે તેવો ગ્રસ્ત જ્ઞાની હોય, એની પાસે નિર્મમતા અને ક્ષમતા હોય, અંતરંગ નિષ્પૃહપણું હોય, નિસ્દિન આત્માની પ્રતીતિ, આત્માનો ઉપયોગ એટલે આત્માની પ્રતીતિ હોય. અને શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન હોય, બધા ઉકેલ એની પાસે હોય. બધા ઉકેલ, એ બધા ઉકેલ શાસ્ત્રમાં ના મળે, સાંભળ્યામાં ના હોય, પણ તરત ખ્યાલ આવે કે વાત તો આમ જ છે, વાત તો આમ જ છે. અંતરંગ સ્પૃહા નથી એવું જેનું ગુપ્ત આચરણ છે. સ્પૃહા નથી, કામના નથી, નિષ્પૃહ હૃદય હોય. કેવું હૃદય હોય મહાપુરુષનું? કેવું હોય? નિષ્પૃહ, નિષ્કામ. આખું જગત હોનાનું થાય તો એક જ્ઞાનીને કોઈ જોઈતું નથી. મુંબઈને શું જોતા હતા ભગવાન? શું જોતા હતા? શું જોતા હતા? સ્મશાન. કોઈ બોલ્યું? મહાણ દેખાતું હતું. મહાણમાં રાગ થાય? સ્મશાનમાં કોઈને રાગ થાય? મહેન્દ્રભાઈ, સ્મશાનમાં રાગ થાય? હાડકોને રાગ હોય, શું રાગ થાય? મહાણિયા બધા ઉભા હોય બાળવા માટે મળતા. મુંબઈ ભગવાનને સ્મશાન, આખી મુંબઈને અમે સ્મશાન જોઈએ છીએ. ક્યાં રાગ ઉભો રે? ઉભો રે? ઉભો રે? કોઈ નિમિત્તનો, કોઈ સંયોગનો આકર્ષણ થાય? છૂટા ને છૂટા, અડગા ને અડગા. ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ ભગવાન મુંબઈમાં રહેતા હતા. કેવા? ખડખડિયો નાળિયેરનો ગોળો, નિર્લેપ, અસંગ. જુદો પડી જાય ને ખડખડિયા નાળિયેરનો ગોળો, કેવો જુદો પડી ગયો. એમ જ્ઞાનીનો ઉપયોગ વિભાવથી ને પરવસ્તુથી જુદો પડી જાય છે. જ્ઞાનીનો ઉપયોગ વિભાવથી અને સંયોગથી જુદો પડી જાય છે. ખડખડિયા નાળિયેરના ગોળાની જેમ ન્યારો ને ન્યારો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. આ ખોખાથી છૂટા પડી જવાનું. જો બેઠા હોય, જો બેઠા હોય, આ મારું નથી. છૂટા તો પડવાનું જ. આપણું મૂકીને જવાનું, આપણું મૂકીને જવાનું. ઘરમાં રાખશો કે મશાણમાં બાળી આવશો? ઘરમાં રાખશો કે મશાણમાં બાળી આવશો? બસ આટલી સમજણમાં વૈરાગ્ય આવી જાય, નંતર ત્યાગ આવી જાય. આટલી જ સમજણમાં, આટલી જ દ્રષ્ટિમાં વૈરાગ્ય આવી જાય. શાસ્ત્રો ગોખવાના છે. સમયસર ગોખવાથી વૈરાગ્ય આવે કે જેમ જેમ સમજવાથી વૈરાગ્ય આવે? જેમ જેમ સમજી જાય તો વૈરાગ્ય આવી ગયો. કલે કોઈ ગમે તેટલો બાપો શ્રીમંત હોય
ધીમંત હોય તો એ કોઈ બાપાને ઘરમાં નથી રાખતા. રાખે જ કોઈ ઘરમાં? રાખે જ. કાઢો કાઢો કાઢો, જલ્દી કાઢો. બાપા ગયા, દાદા ગયા. આ જોવે નહીં, આ જોતો નથી, મળદાન જોતો નથી, વૈરાગ્ય કેમ ના આવે? ઓહો, આટલી મોટી લાખોની અબજોની પેઢી ઊભી કરી, આટલું મોટું વૈભવનું સામ્રાજ્ય ઊભું કરીને છતાંય ઘરના કે છે રાખવાનું નહીં. કાઢો. હિંમત કોની હતી? મળદાનિક ચૈતન્યની. ક્યાં સુધી ઘરમાં રાખે? ક્યાં સુધી દવા કરે? ક્યાં સુધી ડોક્ટરને બોલાવે? મોયલો ચેતન આત્મા હાજરા હજુર હોય ત્યાં સુધી દવા સેવા. જેવો ગયો નસ નથી ગયા કે બાપા કાઢો. એક ક્ષણમાં સેવાન દવાન બધું પૂરું. આ જોતા નથી આપણે, સામે જોતા નથી. આ નથી જોતા નજર સમક્ષ. આ જીવંત નથી. આ વૈરાગ્ય જીવંત નથી. ભગવાનને અમીચંદ દાદાનું મૃત્યુ જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. ભગવાનને ખાલી 7 વર્ષની ઉંમરે એમના પડોશી અને એમના પ્રેમી વાત્સલ્યવાળા અમીચંદ દાદાનું મૃત્યુ જોઈને ભગવાનની આંખો પલટો થઈ ગયો છે. મળ ખસી ગયો છે ને, જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે ભગવાન 900 7 વર્ષની ઉંમરે. હું જોઈને થયું? પુસ્તક ખોલીને કે મળદું જોઈને? ઓહો, આ બધા નજીકના એના ઘરના જ ઓળખીતા જ બધા હતો. મણમણના લાકડા મૂકીને બાળી મૂક્યા છે. શું થયું? કેમ હવે અમીચંદ દાદા બોલતા નથી, ખાતા નથી, પીતા નથી, વાત નથી કરતા? કેમ કેમ બધા આવું કરે છે? ભગવાનનું તેમ થઈ ગયું, કેમ આ બધું કરે છે? બાવળના ઝાડ ઉપર જોઈને ઓહો ખબર પડી ગઈ કે ખોખાની કિંમત નથી. ઓહો, ખોખાની કિંમત નથી, મહિલાની કિંમત છે. આ વાત મેં મહાવીરથી સાંભળી છે. બસ તરત અનુસંધાન મહાવીર હાથે થઈ ગયું કે ખોખાની કિંમત નથી, મહિલાની કિંમત છે. આટલી જ અંદરમાંથી સ્મૃતિને પ્રતીતિ આવી ગઈ, પડદો ખસી ગયો, છેક મહાવીર સાથેનું અનુસંધાન થઈ ગયું ભગવાનને. આટલું બાવળના ઝાડ ઉપર ચડીને જોયું ભગવાને કે ઓહો, આમ તો બધા નજીકના જ કુટુંબીઓ બાળી રહ્યા છે. તો આની તો કાંઈ કિંમત નથી. કિંમત તો મહિલાની હતી. બોલશે નહીં, ચાલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં, વાત કરશે નહીં, મળશે નહીં. આ વાત મેં મહાવીરથી સાંભળી હતી કે મહિલા ચૈતન્ય દેવની કિંમત છે, ખોખાની નહીં. આ વાત હું મહાવીરથી સાંભળીને આવ્યો છું. બી પડ્યું હોય ને, સંકિતનું બી પડે કે ન પડે? તમે સાંભળો છો ને, બી વવાય. ભાવથી, શ્રદ્ધાથી સાંભળો તો એ ભગવાને મહાવીરની વાણી કેવા ભાવથી ને શ્રદ્ધાથી સાંભળી હશે. એ વ્યવહાર સમ્યક્તોનું બી વવાઈ જાય અને એ બીમાંથી સમ્યક્તોનો વડલો ને કેવળ જ્ઞાનનો વડલો થાય. બી વવાય ખૂબ ભાવથી, શ્રદ્ધાથી. એ મહાવીરની વાણીને હૃદયમાં વાવીને આવ્યા હતા. છેક અનુસંધાન થઈ ગયું મહાવીર સાથેનું. થઈ ગયું કે ના થઈ ગયું? ના પણ તો દરરોજ નજીકમાં કોક ને કોક મળે છે, વૈરાગ્ય થતો જ નથી. થાય છે વૈરાગ્ય? આવે જ કોઈ દી આવે છે? ઘરમાં નથી મૃત્યુ પામતા સગા ભાઈઓ, મા બાપને, કુટુંબી, પરિવારને, મિત્રોને, મુમુક્ષુઓને નથી મૃત્યુ પામતા જોતા? મળદા જ હોય છે ને. મૃત્યુ પામ્યા પછી શું હોય છે? માયલો તો જતો રહે છે. રાખે જ કોઈ ઘરમાં? રાખે છે કોઈ? રાખવા તૈયાર થાય છે કે અલ્યા હું બધું કમાઈ આપ્યો છે ને આ પેઢી તો મારી જ, મને રાખજો, 100 દાડા રાખજો. 100 દાડા હું 100 સેકન્ડે કોઈ રાખવા તૈયાર નથી. કાઢો કાઢો કાઢો. જેવો ચૈતન્યનો નાતો આ ખોખા હાથે તૂટી ગયો ને પછી એની કોઈ વેલ્યુ નથી.
જેવો ચૈતન્ય દેવનો નાતો આ ખોખા સાથેનો નીકળી ગયો ને તૂટી ગયો ને પછી કોઈ એની વેલ્યુ નથી. નીલ, બર્ન ટુ ધ એસિસ, બર્ન ટુ ધ એસિસ, રાખ. અને રાખે કોઈ ઘરમાં નહીં લાવે, એ નર્મદામાં ને ગંગામાં નાખી દેશે. ક્યાં નાખી દેશે? કોક નર્મદામાં ને કોક ગંગામાં. શું કરશે? છતાં જીવ રાગ તોડવા તૈયાર નથી, શરીરનો ને પરિવારનો ને પરિગ્રહનો. આટલું ઉઘાડું સત્ય જોવા છતાં, આટલું ઉઘાડું સત્ય જોવા છતાં જીવ ખોખાનો, પરિવારનો, પરિગ્રહનો, કુટુંબનો, આ દુનિયાનો રાગ તોડવા તૈયાર નથી. કેટલા વખત છું, હમણાં જતો રહીશ, જોતામાં. ભગવાનની સામે ભગવાનનો દીકરો જતો રહ્યો છે. કોઈ કરી શકે જ્ઞાની? કેવો વૈરાગ્ય ભગવાનની હશે કે પુત્ર જ મારો નથી. હોય જ્ઞાનીને એવું કે આ મારો પુત્ર છે, એવું હોય? અને બીજો દીકરો એમના ભાઈમાં ભાગીદાર થયો તો એમની સામે બી જતો રહ્યો. મનસુખભાઈને બહુ લાગી આવ્યું કે ઓહો, મારો ભત્રીજો જતો રહ્યો, મારો ભાગીદારને ભત્રીજો. બહુ લાગી આવ્યું, એમાં બહુ વૈરાગ્ય થયું એમને. મારા ભાઈ જતા રહ્યા, મારો ભત્રીજો જતો રહ્યો. એનો પત્ર લખ્યો છે મનસુખભાઈ, આપણે છાપ્યો છે પુસ્તકમાં. કેવો વૈરાગ્ય હતો. અત્યારે હું તો જોઉં છું વૈરાગ્યની ખામી છે, ત્યાગની ખામી છે. ઉપલા માળમાં બહુ સમજણ છે. નિશ્ચયનું વાંચીને સાંભળીને અહીંયા હાવ નિસ્તેજ થઈ ગયો છે. એટલું બધું નિશ્ચયનું વાંચીને સાંભળી લીધું છે કે અહીંયાથી નિસ્તેજ થઈ ગયો છે. એ તો ગુરુ કૃપા થાય ને અંતરનો વૈરાગ્ય હોય, અંતરનો ત્યાગ હોય, ત્યારે આ વાત સમજાય એવી છે. નહીતર સમજાય જ નહીં તો પરિણમે ક્યાંથી? એ બુદ્ધિનો વિષય ખરો થોડો છે, એ તો શુદ્ધિનો વિષય છે. મોક્ષ માર્ગના નિમિત્ત તો એ બુદ્ધિનો વિષય છે કે શુદ્ધિનો વિષય છે? શુદ્ધિનો વિષય છે. ને આપણે શું બનાવી દઈએ છીએ? બુદ્ધિનો વિષય. શુદ્ધિનું બનાવતા જ નથી. નજીકનાનું મૃત્યુ જોઈને વૈરાગ્ય ન આવે? તરત આવે. ભગવાનને કેવો વૈરાગ્ય હશે? એક જાતિસ્મરણ જ્ઞાન થયું, કેવો પડદો ખસી ગયો અને મહાવીર હાથે અનુસંધાન થઈ ગયું. નજીકનાના મૃત્યુને નજીકથી જોવું, નજીકનાના મૃત્યુને નજીકથી જોવું અને એનો વિચાર કરશો તો વૈરાગ્ય આવશે. પુસ્તક વાંચવાથી ના આવે, તો બુદ્ધિનો વ્યવસાય થઈ ગયો. પરિણમન જ નહીં થાય ને. બુદ્ધિમાં તો જ્ઞાનીઓ કરતા અજ્ઞાનીઓ વિદ્વાનો વધારે જાણે છે, પુસ્તકો વાંચીને. પણ શુદ્ધિ નથી એટલે પરિણમન નથી. ને જ્ઞાની એટલું ન જાણતા હોય તો જેટલું જાણે છે એનું વેદન છે, એને પરિણમન છે. જેટલું જાણે છે એનું વેદન છે, એનું પરિણમન છે, એની આસ્થા છે, એની શ્રદ્ધા છે, એની પ્રતીતિ છે, એનો બોધ છે. બહુ જાણવા પુરુષાર્થ નહીં કરતા. જેટલું જાણ્યું છે ને એનું પરિણમન અનુભવ કેમ થાય? એક કળશો લોટો બી પાણી તૃપ્તિ આપી દે, અને એક આખો મહાસાગર હોય તો તૃપ્તિ ના આપે. એક કૃપાળુદેવનું વચન મોહનો પડદો તોડી નાખે, શ્રદ્ધા ને પ્રેમ આવી જાય. એક કળશો પાણી તૃષા બુજાવે કે ન બુજાવે? 72મો પત્ર વાંચો, 72મો ડાબે હાથે, ખાલી એક જ લીટીનો ભગવાનનો છે. બાહ્ય ભાવે જગતમાં વર્તો ઉદય, અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો. બસ પતી ગયો, આખો માર્ગ આવી ગયો.
બાહ્ય ભાવે જગતમાં વર્તો, જ્યાં તમારો ઉદય છે ત્યાં તો તમારે રહેવું પડશે ને જીવવું પડશે. અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો, એ જ માન્યતાને એ જ બોધના બધી ચાવી આપી દીધી. જાઓ, આ એક વચનમાં આખું મોરમાર છે. ફરક અહીંયામાં કરવાનો છે ને ફરક આપણે બારમાં કરીએ છીએ. ફરક અહીંયા કરવાનો છે ને ફરક કયો કરીએ છીએ? બારમાં. બદલ બારમો કરીએ છીએ સંયોગમાં. અને જે સ્વભાવનમાં વિભાવ ઘૂસી ગયો છે એનો તો બદલો જ નથી કરતા. બારમાં જીવ બહુ ફેરફારો કરે. અંતરંગ સમજણ બદલતો જ નથી, અંતરંગ શ્રદ્ધા બદલતો જ નથી, અંતરંગ રુચિ બદલતો જ નથી, અંતરંગ ભાવના બદલતો જ નથી. જે સ્વભાવમાં વિભાવ ઘૂસી ગયો છે એને બહાર કાઢતો જ નથી. બારમાં બધું બદલ કરીએ. તો ઉદય છે. જ્ઞાનીની બધી બાહ્ય ચેષ્ટા ઉદયમાં જાય. અંતરંગ ચેષ્ટા જ એની જાગૃતિમાં, આત્માની પ્રતીતિમાં, એની ક્ષમતામાં જાય. હવે તો એની અંતરંગ ચેષ્ટા છે. તમને શું ખાવા પડશે? શું ખાવા પડશે મને કહો. હું આ લોકોને જ હમણાં સમજાવતો હતો કે અમને જે જ્ઞાની હમણાં છેલ્લે મળ્યા હતા, ઘણા જ્ઞાની મળ્યા છેલ્લે, આ ઉપરનું બટન બંધ કરીને આખો દાડો જોજો કરે. મેં કીધું તમે તો જ્ઞાની માનો જ નહીં, જોતા જ રહો કે આ ઉપરનું બટન અમમ કર કરે છે ને પેન્ટ શર્ટમાં જ જીવે, પેન્ટ શર્ટમાં જ જીવે, આખી જિંદગી પેન્ટ શર્ટમાં જ જીવ્યા. પણ આત્માની પ્રતીતિ, આત્માનો બોધ, આત્માની સમજણ અને કેવી ક્ષમતા, ઓહો કેવી ક્ષમતા, કેવી ક્ષમતા. પણ બાહ્ય જીવો શું જોવે? આખો દાડો બટન બંધ કરે છે, આખો દાડો બટન બંધ કરે છે. આ જોવાનું હતું કે હૃદય જોવાનું હતું? આપણે શું જોઈએ? શું જોઈને આવે જીવો? ઉદય જોઈને આવે, હૃદય જોઈને કોણ આવે? એ તો અમારા જેવો કોઈ ઘોડો ગયેલો હોય ને એ જ બેઠો રહે કે આ બાવજી બહારમાં જુદા છે ને અંદરમાં જુદા છે. આ એનો ઉદય છે, હૃદય જુદું જ છે. એને પ્રેમ કરવાનો છે. એ અસ્તિત્વનો પ્રેમ છે, પેલો પ્રકૃતિ છે. એ અસ્તિત્વનો પ્રેમ છે, એ તત્વનો પ્રેમ છે, ગુરુ તત્વનો પ્રેમ છે. પેલું તો એનો ઉદયના ખાતામાં જાય છે. કેમ ખાય છે ને કેમ પીવે છે ને કેમ બોલે છે ને કેમ બેઠે છે ને કેમ ઊંચે છે. હવે એટલું ધીમું ખાય કે 1 કલાકે થાળી પરથી ઊભા થાય, તમે તો કંટાળીને જતા રહો. ધીમું ચાવીને ખાય. ભોજનશાળા વાળા કે આ બાવજીને લઈ આવતા ને આ કાકા ના લઈ આવતા, એમ કે આ કાકા ના લઈ આવતા, એમ કે આ કાકા ના લઈ આવતા. મેં કીધું મારા માટે ભગવાન છે. એમને બોલાય નહીં, પણ આપણે સમજીએ કે એ મારા માટે ભગવાન છે, તમારા માટે કાકા છે. અંતરથી જ્ઞાનીની ઓળખાણ થાય ને એને ભગવાન જ દેખાય. મારો અનુભવ છે. અંતરથી જ્યારે જ્ઞાનીની ઓળખાણ થાય ને તેને એનામાં પરમાત્માના દર્શન થાય. એ બુદ્ધિનો વિષય નથી, એ તો પ્રેમનો વિષય છે, શુદ્ધિનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, પ્રતીતનો વિષય છે, અભેદતાનો વિષય છે. ત્યાં બુદ્ધિ વાપરવાની જ નથી. ત્યાં તો શ્રદ્ધાને પ્રેમ, શ્રદ્ધાને પ્રેમ, શ્રદ્ધાને પ્રેમ. એક્યતા આવે, એક્યતા, જ્ઞાની પ્રત્યે એક્યતા આવે. અભેદ દ્રષ્ટિ રહ્યા કરે. એના ઉદયને જોવાનો જ નહીં, એના હૃદયને જ જોવાનો. મોટા ભાગના જીવો ઉદયને જોઈને જતા રહે, ભાગી જાય. ઉદય જોયે ને એટલે ભાગી જાય કે આ જ્ઞાનીનું હૃદય ઓળખવાનું છે, અંતઃકરણ ઓળખવાનું છે. એ એની ખરી પરીક્ષા છે. બાહ્ય આચરણ જોવા કરતાં અંતઃકરણ જોવું એ ખરી પરીક્ષા છે. પાછું ભગવાન કીધું છે, પણ પોતે પ્રેક્ટિકલ ન કરે. ભગવાને કીધું છે કે અંતઃકરણની ખરી પરીક્ષા એ જ ખરી પરીક્ષા છે, બાહ્ય આચરણ નહીં જોવું. તો તમે જાઓ તો કલાક સુધી બોલે જ નહીં, એટલે પેલો ઉભો થઈને જતો રહે કે આ બાવજી તો બોલતા જ નથી, હેડો આ તો કોઈ નહીં, કંટાળ્યો. હવે એ જે કલાક બેઠો રહે ને પછી જ ખરી વાત કરે. ધીરજ જોવે તમારી, ધીરજ.
કસોટી કરે કે તમે કેટલું ધૈર્ય લઈને આવ્યા છો, તમે કેટલા પ્યાસા છો, કેટલા જિજ્ઞાસુ છો, કેટલા રુચિવાળા છો, કેટલી શ્રદ્ધાવાળા છો. પછી અંદર નીચે આવીની વાત કરે કે હવે આ કોક છે. ભગવાન આગા ખાનના બંગલી હતા ને, ભગવાન અમદાવાદમાં છેલ્લે દેહાંત પહેલા, પછી તો વઢવાણ ગયા અને રાજકોટ ગયા અને ત્યાં 1957 દેહ ત્યાગ કર્યો. અમદાવાદ જોયું હોય ને ખબર હોય, નેહરુ બ્રિજના કોર્નર ઉપર આગા ખાનના બંગલામાં ભગવાન હતા. એકવાર 100 ભાવસારો ભગવાનને મળવા આવી જાય કે યા તે 100 ભાવસારો ભગવાનના કે આ બાવજી કોક ચમત્કારી છે, રીધિ સિદ્ધિ, કોક આપણે તો કોક તો લાભ થઈ જશે, આપણું ધન વૈભવ વધી જશે, કોક દીકરાની ખોટ પૂરી થઈ જશે. આવે ને બધા, આવે ને સકામ ભાવવાળા કેટલા જીવો આવે. જ્ઞાની પાસે બી સકામ ભાવવાળા જીવો ઘણા આવે. 100 જણા નીચે ભેગા થઈ ગયેલા. અંબાલાલ ગયા ભગવાન પાસે કે બાવજી બધા આયા છે, 100 જણા છે, 100 ભાવસારો આયા છે. એ કહી દો બાવજી હુતા છે, સાહેબ હુતા છે, હમણાં સમય નથી, સાહેબ હુતા છે, હમણાં સમય નથી, કહી દો. બપોર થઈ, બપોર સુધીમાં 50% ગાયબ થઈ ગયા. બપોર થઈ ને બપોર સુધીમાં 50% ગાયબ થઈ ગયા. હજી કલાક 2 કલાક થયા, થોડા ઊંચા નીચા થાય ને કે બજારમાં ખરીદી કરવા જેવી હોય, ફરવા જવું હોય. ફરીથી અંબાલાલ ગયા કે હજી ખમી જા, અંબાલાલ હજી ખમી જા. ખરા રુચિવાળા તો થોડાક જ હોય, ખરી ધીરજવાળા તો થોડાક જ હોય, અધીરજવાળાને ખાઈ જવા દે, હમણાં ખમી જતું. પછી માણ 10 જણા રહ્યા ને ત્યારે ભગવાન કે હવે દર્શન કરવા આવવા દો. હું કીધું હવે દર્શન કરવા આવવા દો. આ સકામ ભાવવાળા નથી, આ સકામ ભાવવાળા નથી. સકામ ભાવ જ્ઞાનીથી આગું કરે. નિષ્કામ ભાવ જોઈએ. જ્ઞાનીથી લેવું હોય તો શું જોઈએ? નિષ્કામ શ્રદ્ધા. કોઈ જોઈતું જ નથી. એના દર્શનથી જ મારું મન હરાઈ જાય છે તો હું જોવાનું? એના દર્શનથી જ મારું મન હરાઈ ગયું. હે હરિ, હે હરિ, હે હરિ. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનના, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુ મુજહા. હે પ્રભુ, હે પ્રભુમાં ભગવાને પહેલા હે હરિ, હે હરિ લખ્યું હતું. ભગવાને બહુ આલો શબ્દ હતો હરિ. એ તો પ્રભુશ્રીએ કીધું કે સાહેબ હે પ્રભુ બોલવામાં સહેલું છે, તો કે સારું. બાકી ભગવાને મૂળમાં હે હરિ શું કહું, દીનાનાથ દયાળ. ચિત્તને હરી લે, મનને હરી લે, કર્મને હરી લે, અજ્ઞાનને હરી લે, સંતાપને હરી લે, એ હરી. ભગવાનને બહુ આલો શબ્દ હતો, હરિ શબ્દ બહુ વાપર્યો છે. મારો દેશ હરીને, જાત હરીને, કાળ હરીને, વેશ હરીને, નોમ હરીને, બધું હરી. 255 છેડે બહુ વાલો હતો ભગવાનને હરિ શબ્દ. તો 20 દોરામાં પહેલા હરિ શબ્દ લખ્યો છે ભગવાને. પછી પેલું બોલવામાં થોડું પેલું પડતું હતું ને, એટલે પ્રભુ શ્રી કે સાહેબ હે પ્રભુ, કે હે પ્રભુ. ભગવાનને તો કંઈ આગ્રહ તો હતો નહીં, વાત તો એકની એ જ છે. તો જ્ઞાની પાસે કોઈ માગવાનું કે આપણા ચિત્તને હરી લે એટલે બધું આવી ગયું? બોલો અહીંયા બેહીએ તો શાંતિ મળે કે નથી મળતી? બોલો ભગવાનની ચરણમાં બેસો તો કેટલી શાંતિ છે, એના સાનિધ્યમાં જ, એના ચરણમાં જ. જો એના ચરણમાં ચિત્તની શાંતિ આવતી હોય તો એના વચનમાં આત્માની શાંતિ આવી જાય. એના ચરણમાં ચિત્તની શાંતિ સાનિધ્યમાં, તો એના વચનમાં, એની આજ્ઞામાં ચૈતન્યની શાંતિ છે. એ જો પાલન થઈ જાય તો બેડો પાર. એ ત્રિરાશિ તો મૂકી દે. એટલે કૃપાળુદેવે મહાવીરના બોધને પાત્રકોળમાં પહેલું સત્પુરુષના ચરણને ઈચ્છક 10 વાક્ય આપે ને ભગવાને. 105માં 10 વાક્યો આપ્યા ખંભાતના મુમુક્ષુઓને. મુંબઈ ગયા હતા લેવા માટે કે ભગવાન કોક આપો, કોક આપો, કોક આપો, કોક ચાવી આપો બાવજી. તમારી પાસે બધી ચાવીઓ છે. તો ભગવાને આ 10 વાક્ય લખી આપ્યા.
માવીના બોધને પાત્ર કોણ? જાઓ ખંભાતના મુમુક્ષો વિચારજો. આમાં અમે બધું કહી દીધું છે, પહેલા જેવું કે નથી. સત્પુરુષના ચરણનો ઈચ્છે કે એટલે હું એ સમજવું પાછું. એ સમજવું, ખાલી બેસી જવું નહીં. ચરણ એટલે આચરણ, ચરણ એટલે એના વચન, ચરણ એટલે એનો બોધ, ચરણ એટલે એની આજ્ઞા. બધું આવી જાય ચરણમાં. એની આજ્ઞા આવી ગઈ, એના વચને આવી ગયા, એનો બોધે આવી ગયો, એનો આશ્રય આવી ગયો અને એનું સાનિધ્ય બી આવી ગયું. સાનિધ્ય લેતો જ નથી જીવ. તો કોક મનને તો કોક મૂકીને જ આવે ભગવાન પાસે. ક્યોંક મૂકીને આવે છે કોકની પાસે. ઘર ને કુટુંબ ને પરિવાર ને પરિગ્રહ ને આરંભ ને સંભ્રમ ને ત્યો મૂકીને ભગવાન પાસે બેહે છે. તો એના સાનિધ્યનો લાભ થાય? મન હોય તો માળવે જવાય. જ્યાં તારી વૃત્તિ, જ્યાં તારો ઉપયોગ, ત્યાં તું. હવે તારો ઉપયોગ જ નથી, તારી વૃત્તિ જ નથી એના સાનિધ્યમાં, તો એનો લાભ થાય? તારી વૃત્તિ, તારો ઉપયોગ એટલે તું. જ્યાં ઉપયોગ છે ત્યાં જ આત્મા છે, એ તું. હવે તું રે ઉપયોગથી સાનિધ્યમાં, તો એ આહલાદ, એ શાંતિ, એ પવિત્રતા, એ પ્રેમ, એ કરુણા, એ ઉદાસીનતા, એ સમતા, એ બોધ, બધું તારી હાથે આવી જશે. જ્ઞાનીને જે લૂંટી શકે ને જ્ઞાનીને ન ખબર પડે એને ઉત્તમ પાત્રતા. જ્ઞાનીને ખબર ન પડે ને જ્ઞાનીને લૂંટી શકે એને ઉત્તમ પાત્રતા કહેવાય. માત્ર એના સાનિધ્યથી ને બોધથી, માત્ર એના સાનિધ્યથી ને બોધથી. લૂંટ લાવો. શું કહેતા પ્રભુશ્રી? લૂંટ લાવો. અહમ મમત્વ બહાર મૂકી નાવાનું. તમારી પાસે ગમે તેટલા બંગલા હોય ને મોટર હોય ને ગાડી હોય ને વૈભવ હોય ને વિષયની સામગ્રી હોય કે ગમે તેવો સંયોગ, વાણિયાપણું હોય કે શ્રીમંત હોય, બધું બહાર. મારા ભગવાન આગળ કાંઈ નહીં. મારા ભગવાન જેટલો શ્રીમંત કોઈ નથી. મારા ભગવાન જેવો શ્રીમંત ને ધીમંત દુનિયામાં કોઈ થયો નથી. એવો પ્રજ્ઞાવાળો પુરુષ, એવો જ્ઞાન ધ્યાન ને વૈરાગ્ય ને વિતરાગતામાં પરિપક્વ મારો ભગવાન. પહોંચી શકીએ ને આપણે પહોંચી શકીએ બુદ્ધિથી, ક્ષમતાથી. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. માપવા જાય ને મપાઈ જાય. પ્રપાળદેવનું જ્ઞાન ને પ્રજ્ઞા ને વચનો ને બોધ ને આશય એવો છે, માપવાનું મપાઈ જાય. અમને મહાપુરુષો કહેતા કે તમે જ્ઞાનીને માપવા જાઓ ને, પણ જ્ઞાની આગળ તમે મપાઈ જાઓ, જ્ઞાની ન મપાય. આવું અમને કહેતા. એટલે કે કોઈ દિવસ જ્ઞાનીને માપવાનો પ્રયત્ન ન કરો, એની પાસેથી લેવાનો પ્રયત્ન કરો કે એની પાસે હું છે. તમે માપવા જશો ને એ તમને માપી લેશે, ખાલી 5 મિનિટમાં કે તમને માપી લેશે. એટલી એની પ્રજ્ઞા હોય, એટલી એની શુદ્ધિ હોય, એટલી એની આત્માની પ્રતીતિ હોય, એટલો અસ્તિત્વનો પ્રેમ હોય, એટલો જગતના જીવો પ્રત્યે વાત્સલ્ય ને પ્રેમને અભેદભાવ હોય. માપી શકીએ આપણે ભગવાનને? માપી શકીએ? ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામત. આપણને શું કીધું? બાળ. અહો રાજચંદ્ર બાળ. બાળ બુદ્ધિ છો તમે. ખ્યાલ નથી પામતા જીનેશ્વર તણી વાણી, જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી, જાણી તેણે જાણી છે અને પ્રેમ કરીને માણી છે. અને પ્રેમ કરીને માણી છે. માણવા આવ્યા છો કે ખાલી જાણવા આવ્યા છો? આચું કહો. બોલો, માણવા આવ્યા છો કે જાણવા છો? માણવા આવ્યા છો કે જાણવા આવ્યા છો? તો ભગવાન તો રેડી જ છે.
પણ કે છે બાહ્ય ભાવે જગતમાં વર્તો, અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો, એ જ માન્યતા ને એ જ બોધના. અંદરમાં ટાઢો એમ રહે ને, મારી આગળ બાળક થઈને રહે, મારી આગળ દાસ થઈને બાળક થઈને, બેટા થઈને ખવાય કે બાપ થઈને ખવાય? બેટો થઈને ખવાય ને. પ્રભુ શ્રી કહે કે બેટો થઈને ખવાય કે બાપ થઈને થોડો ખવાય? વસિયત કોને મળે? બાપને મળે કે બેટાને મળે? બેટો થઈને ખવાય કે બાપ થઈને ન ખવાય? તો બેટા થઈને બેહીએ તો ભગવાનની બધી વસિયત મળે કે ન મળે? મળે કે ન મળે? લખ્યું છે કે નહીં? બીજું કોઈ ન મળે તો મારી પાસેથી લેજે. વસિયત લખી કાઢી કે ન લખી કાઢી? તો બેટા થઈને લેવાય. બેટો હોય બીજું જોવે પડે જ નહીં, ખટપટમાં પડે જ નહીં. પણ એના ચરણમાં રહીને બાહ્યવૃત્તિનો ક્ષય કરવો પડે, અંતર્વૃત્તિનો જય કરવો પડે. આ કોઈ નથી કરતું. એટલો બધો બહારનો કચરો, રાગનો, દ્વેષનો, સંકલ્પનો, વકલ્પનો, મોહનો, માયાનો, ઈર્ષાનો, અદેખાયનો, લોભનો, લાલચનો, વિકારનો, અહંકારનો, દોષ દ્રષ્ટિનો, દ્વેષ ભાવનો, એટલો બધો કચરો લઈને આવે. ભગવાને થાકી જતા હશે કે આ બધો ઉકરડો મારે ક્યાં જોવાનો? એ તો સારું છે કે વિતરાગ છે ને સાક્ષી છે. એ તો સારું છે કે વિતરાગ છે ને સાક્ષી છે. બાકી આપણો ખોપડીનો કચરો જોવે તો કંટાળી જાવ કે ના કંટાળી જાય? ભગવાન કે અલે આટલી બધી ખોપડીમાં કચરો છે તારી પાસે, આગો ખ. પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મારી બાહ્ય વૃત્તિમાં ક્ષય કર, અંતર્વૃત્તિમાં સ્થિતિ કર. જેવી અંતર્વૃત્તિ તે સાધ્ય કરી, જેવી સ્વભાવવૃત્તિ તે સાધ્ય કરી, જે ઉદાસીન વૃત્તિ તે સાધ્ય કરી, જે બોધ તે સાધ્ય કર્યો, જે સમજણ તે સાધ્ય કરી, જે સમાધિ તે સાધ્ય કરી, એનો અંશ તો મને આપ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કહેવાય કે ન કહેવાય? મા બાપ આગળ બાળક બધું કે ન કે? મા બાપ સમક્ષ રત્નાકર 25માં બોલો છો ને કે જે આવે મનમાં ઉચરે, જે આવે મનમાં ઉચરે. બધો કચરાથી ભરેલો છું ભગવાન, પણ તું વીતરાગ છો, આ કચરો ઠાલ્યો. તું બુલડોઝર ફેરવીને બહિર્વૃત્તિનો ક્ષય કરાવીને અંતર્વૃત્તિમાં મને સ્થિત કર. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન, અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન. ધર્મ ધરણ તારણ તરણ શરણ ચરણ સન્માન, વિઘ્ન હરણ પાવન કરણ ભય ભંજન ભગવાન. બોલો, પ્રેમ થાય કે ન થાય? થાય કે ન થાય? આ ખાલી બોલવાનું નહીં હો, બાય હાર્ટ. પ્રેમ કરતા આવડવો જોઈએ. ભાવ પ્રેમ. ભગવાન બીજું કાંઈ નથી જોતા. તારી પાસે કેટલો વૈભવ છે ને, કેવું રૂપ છે ને, કેવો રંગ છે ને, કેવો આકાર છે, કોઈ નહીં. ભગવાન તો જોવે છે કે તારી પાત્રતા, ભાવ, પ્રેમ કેવો છે. એ વાત એ ભગવાને એક પત્રમાં લખી છે કે જેની જેટલી યોગ્યતા છે એટલી જ્ઞાનીને પણ એના પ્રત્યે અભિન્ન ભાવના હોય. જ્ઞાનીને બી જેમ શિષ્યને જ્ઞાની પ્રત્યે અભિન્ન ભાવના હોય, જ્ઞાનીને શિષ્ય પ્રત્યે અભિન્ન ભાવના હોય. પણ જેની જેટલી યોગ્યતા હોય એના પ્રમાણમાં હોય, એવો નિયમ છે. શું કામ મહાવીર સ્વામી આખો દિવસ ગૌતમ સ્વામીનું નામ લેતા હતા? જોતા હતા ઉત્તમ પાત્રતા, અભિન્ન ભાવના. જ્ઞાનીનું હૃદય શિષ્યના હૃદય સાથે અને શિષ્યનું હૃદય જ્ઞાનીના હૃદય સાથે એક થાય ને એક ક્ષણ જ સંકિત થાય. એ અભિન્ન ભાવના. પણ એ આખી અંતરક્રિયા છે. એ આખી અંતરક્રિયા છે. કહેવાનું, દિલથી કહેવાનું, ગાંડા ગેલા થઈને કહેવાનું. મીરા જેવા ગાંડા થાય, નરસિંહ જેવા ગાંડા થાય, પ્રભુસિંહ જેવા ગાંડા થાય ને ત્યારે મળે એવું છે. મીરા જેવા ગાંડા થવું પડે, ચંદનબાળા જેવા થવું પડે.
નરસિંહ જેવા થવું જોઈએ કે નરસિંહને આખી નાગરી નાતે બહાર મૂકે તો એ કે મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. આખી જુનાગઢની નાગરી નાતે બહાર મૂક્યો કે નરસિંહ તો આપણા કોમનો નહીં, સમાજનો નહીં. તો કે ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ, કૃષ્ણ કૃષ્ણ કરીશું. બધી લપ ગઈ, સમાજની, સંપ્રદાયની, પરિવારની. ને પ્રભુશ્રીને ભગવાન ટ્રેનમાં બેઠા હોય ને એના પ્લેટફોર્મ પર દોડતા, અને ટ્રેન જતી રહે ને તો પ્લેટફોર્મ પરથી પડી જતા, એટલે દોડમાં હોય. દોડતા 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 પ્લેટફોર્મની બહાર નીકળી જાય ને ખબર ના રહે કે પ્લેટફોર્મ પૂરું થઈ ગયું, પડી ગયા. મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન આ ટ્રેનમાં જાય છે. એવી દોટ મૂકતા, એ દોટ મૂકતા મૂકતા પ્લેટફોર્મ પૂરું થઈ જાય તો ગલોટિયું ખાઈ જતા. કેવો 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 અભિન્ન ભાવ હશે, કેવો ભગવત ભાવ હશે, પરમાત્મા પ્રત્યે, જ્ઞાની પ્રત્યે કેવો ભગવત ભાવ હશે. દુનિયાને તો ગાંડો જ દેખાય, દુનિયાનો શું દેખાય? ગાંડો. દુનિયામાં જે ગાળો છે ને એ ભગવાનને બહુ વાલો છે, અને દુનિયામાં બે બહુ ડાયો છે ને એ ભગવાન દૂર રાખે છે. ગારો ડાયો છે ને દુનિયામાં તું પહોંચી વળીશ, દુનિયામાં તું પહોંચી વળીશ. હમણાં થોડો વખત દુનિયામાં રહી દે. થોડો ડાયો ને સવાયો ડાયો હોય ને તો ભગવાન કે દુનિયામાં મળતું રહી છે ને, થાકે તારે મારી પાસે આવજે. ગાંડો થઈને આવીશ તો રાખીશ. ગાંડા ગેલા થવું પડે કે ન થવું પડે? પરમાત્મા માટે થવું પડે કે ન થવું પડે? તમે બધા આટલું બધું મૂકીને આવ્યા છો ને, ઘર ને કુટુંબ ને પરિવાર ને નોકરી ને ધંધો ને, મુંબઈ ને મદ્રાસ ને કલકત્તા, તો થોડા થોડા તો ગોંડા થવાનું ને. થવાનું કે ન થવાનું? પણ જેટલું મૂકીને આવ્યા છે ને એનો રાગનો કણિયો નહીં રાખવાનો, મારું નથી એમ કરીને આવવાનું. અહીંયાથી જતો રહ્યો તો વાંધો નહીં, કેમ એના ચરણમાં ને એના શરણમાં જવાની તૈયારી હાથે જવાનું. એના ચરણમાં સમાધિ મણ થયા વધો હું જ તને, એના ચરણમાં સમાધિ મણ થાય તને વધો હું છે? કોઈ લોબુ જીવાથી મળે છે કે સાર્થક જીવાથી મળે છે? સાર્થક જીવાથી. જેમ જ્ઞાની છે ને, જ્ઞાની એક છેડો આત્મા હાથે જોડી રાખે ને, એમ સંસારી જેવો એક છેડો મુંબઈનું ઘર, ફ્લેટ, દેવલાલીનું ઘર, ફ્લેટ, સગાવાલાનું બધે એક છેડો જોડી રાખે. એવો જોડી રાખે કે આ ભગવાન હાથે અભિન્ન ભાવ થતો નથી. જેવું દરવાજામાં પ્રવેશો ને, કાટ કાટ કાટ. શું બોલવાનું? કાટ કાટ કાટ. બહાર કોઈને ના બોલાવતા, બહારને સંભળાવતા નહીં, અંદરમાં સમજી જજો. નહીતર ઘરવાળા કે શું થયું, જોડે હોય ને પાછા તો કે શું થયું, તો કે હું ભગવાન બે સમજી ગયા. શું કહેવાનું? હું ભગવાન બે સમજી ગયા કે મારા ભગવાન તો કેવડી છે એટલે જોણે જ છે મારા પરિણામને. હું મારો ભગવાન બે સમજી ગયો. કેટલીક વાતો બહાર બતાવવાની નહીં, બતાવવા જશો ને તો ઘરવાળા થાળી નહીં પીરશે. અંદરમાંથી કટ કટ સમજી લેવાનું. કેટલીક વાતો બોલવાની નથી, સમજણ પ્રતીતિની છે. એ આપણો આત્મા જ જાણે ને પરમાત્માનો આત્મા જ જાણે. આપણો આત્મા જ જાણે ને ભગવાનનો આત્મા જ જાણે. કટ 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 કરીને આવવાનું. જગતનું વિસ્મરણ અને સત્પુરુષનું ચરણ. જગતનું વિસ્મરણ થયા વિના સત્પુરુષના ચરણનું સાનિધ્ય સાચું પ્રાપ્ત થતું નથી. ડુંગળીના લસણના વઘારમાં દૂધપાક કરો થાય બરાબર? ડુંગળીના લસણનું વહાણ હોય પછી એમાં દૂધપાક કરવાનું. ભરતભાઈ થાય ને? દૂધપાક થાય કે દુર્ગંધી પાક થાય? દૂધપાક થાય કે દુર્ગંધી પાક થાય? બેનોને વધારે ખબર હોય. દુર્ગંધી પાક થાય. આપણે ડુંગળીના લસણ વાળું વાહણ લઈને આવીએ છીએ ભગવાન પાસે, અને પછી ભગવાન કહે કે મને દૂધપાક આવો. ભગવાન કે હેડ, મારો દૂધપાક બી તું દુર્ગંધી કરી નાખીશ. મૂકી નાય બધું બહાર. જગતનું વિસ્મરણ કરી નાય, દેહભાવનું વિસ્મરણ કરી નાય, પછી ઉદય રહેશે. ઉદય રહેશે નહીં વાંધો નથી, તું વિસ્મરણ કરી નાય, રાગ મૂકી નાય.
રાગ વિતરાગનો કર, બાકીનો રાગ મૂકી દે. વિભાવનો ને વિભાવના કાર્યનો ને વિભાવના નિમિત્તોનો, વિભાવના કાર્યોનો, વિભાવના નિમિત્તોનો રાગ મૂકીને વિતરાગનો રાગ કરવાય. પછી વિતરાગનો રાગ છે એ સ્વરૂપ સન્મુખ કરી દેશે. એ વિતરાગનો રાગ અંતર્મુખ વૃત્તિ કરી દેશે. ન હમ ન તુમ ન દફતર ગુમ, અમારા બાવજીની ભાષામાં, ન હમ ન તુમ ન દફતર ગુમ. મોહનું દફતર જતું રહેશે. કયું દફતર જતું રહેશે? મોહનું. મોહ છે ને એટલે મંજીબે ઊભા થાય છે કે અત્યારે તો કુકમાં આવ્યો છું પણ લોનાવાલાના ફ્લેટનું શું થશે? અત્યારે તો કુકમાં આવ્યો છો પણ દેવલાલીના ફ્લેટનું શું થશે? અત્યારે તો કુકમાં આવ્યો છો પણ કાદીવલીના ફ્લેટનું શું થશે? ગરોડી થઈશ. શું થઈશ? ગરોડી થઈશ. રાગ રહેશે તો ગરોડી થઈશ. મૂકીને જવાનું. પરદ્રવ્ય, પરવસ્તુ, પરપુદ્ગલ, પરિગ્રહ સપનમાં એ મારો ન થઈ શકે. અને કુંદકુંદ ભગવાને તો કેવી ગાથા સમયસારમાં લખી છે. છેદાવ ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે. શું લખ્યું છે ભગવાને? છેદાવ વા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે, પણ પરિગ્રહ નથી મારો ખરે. એવું વેદન હોય ને એને સમયસાર પરિણમે, બાકી ન પરિણમે, કોઈ બુદ્ધિથી ન પરિણમે. છેદાવ વા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીતે જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે. મૂકી છે કે નથી મૂકી ભગવાને ગાથા? સમયસાર બુદ્ધિથી નહીં સમજતા. આવો અપરિગ્રહ ભાવ આવે, જ્ઞાનીનો પૂર્ણ આશ્રય ભાવ આવે ને અપરિગ્રહ ભાવ આવે. પરિગ્રહ હાથે તો મન ચોટ્યું છે. સમજાય? સમયસાર સમજાય? બુદ્ધિમાં જાય, ઉપલા માળમાં જાય ને ભાર વધારે અહંકારનો ને ઘમંડનો ભાવ વધારે. વિદ્વાન બનાવે, ભગવાન ન બનાવે. એનું પરિણમન લાય કે છેદાવ વા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીતે જાઓ પણ પરિગ્રહ નથી મારો ખરે. તો સ્ત્રી પુત્ર પરિવાર સચિત પરિગ્રહમાં, સ્ત્રી પુત્ર પરિવાર બધો સચિત પરિગ્રહ, ના બધું આંખે દેખાય અચિત્ત પરિગ્રહ. ખેતર ને મકાન ને દુકાન ને ફ્લેટ ને તમારા કપડાં ભરાવે એને શું કહેવાય? પેલા કપડાં ભરાવો બધા બહેનોને શું કહે છે ને? વોર્ડરોબ કે વોર્ડરોબ? એમાં રાગ રહી જાય કે કોક મારું પહેરી તો નહીં જાય, કોઈ પહેરી તો નહીં લે. આટલો રાગ પડ્યો હોય એને સત્પુરુષનો રાગ થાય? વસ્ત્રનો ને પરિગ્રહનો ને આભૂષણોનો ને. એને કહેવાનું કે સમયસાની આ ગાથા પરિણમન કરીને લાય, પછી આગળનું સમજાવું. આ તો સારું છે કુંદકુંદ સ્વામી અહીંયા આવ્યા નથી, નહીતર એવા દંડા લઈને બેહે ને બધા વાણિયાઓ ભાગી જાય. દુઃખ નહીં લગાડતા, અંતરની વાત કહું છું. આટલો પરિગ્રહ ભાવ ગળાડૂબ. હવે જ કહેતો ને હર્ષદભાઈને, આટલે સુધી ગળાડૂબ છે આરંભને પરિગ્રહમાં અને રાગને દ્વેષમાં. સમયસાર સાંભળે છે, નિશ્ચયની વાત સાંભળે છે, કોઈ પરિણામ ના થાય. નિષેધ નથી કરતો. પાત્રતાવાળાને તો બહુ ઉપકારી છે. જેને અંદરનો ત્યાગ વૈરાગી છે એને તો નિશ્ચયનો વસેજમાં પરિણમન જાય. ભગવાન તો શું કહેતા? ઝેર લે છે, ઝેર એવું કહેતા. કોઈ પૂછ્યું કે સમયસર વાંચું તો કે ઝેરનું ગ્રહણ છે, આટલું બોલે ભગવાન. હવે કોને સમજાય? આવું ભગવાન બોલેલા છે. ભગવાન કે તું ઝેરનું ગ્રહણ કરે છે, તારું પરિણમન કરવાની યોગ્યતા જ નથી. ત્યાગ વૈરાગ્ય વિના ને ગુરુ ભક્તિ વિના ક્યાંથી પરિણમશે? ત્યાગ વૈરાગ્ય અને ગુરુ ભક્તિ એટલો બધો બળવાન થઈ જાય કે બહિર્વૃત્તિનો ક્ષય થાય અને અંતર્વૃત્તિનો જય થાય, ત્યારે આ સમયસારની વાત સમજાવી છે. એ તો અધ્યાત્મનું શિખર છે. અધ્યાત્મનું શિખર શું? સમયસાર. હવે એનાથી કોઈ ઊંચી વાત જ નથી. પણ તું ઊભો છો આટલે નીચે તો એ ક્યાંથી પહોંચશે? તું ઊભો છો રાગદ્વેષના ઉકરડામાં, આરંભ પરિગ્રહમાં, વ્યવસાયમાં, વ્યવહારમાં ને વિકથામાં ગળાડૂબ છો.
અહીંયા નીચે ભોંય તળીએ તમે ઊભા હો અને 12મા માળવાળાને તમને વસ્તુ આપી હોય પહોંચે? પહોંચે? છેલ્લામાં છેલ્લો અધ્યાત્મનો ગ્રંથ એટલે સમયસાર, એના ઉપર કાંઈ નથી. આ કાળમાં આ ક્ષેત્રની વાત છે. અને આપણા માટે આત્મસિદ્ધિ, આપણા માટે આત્મસિદ્ધિ. પેલું આગમ આપણા માટે આત્મસિદ્ધિ. એની તોલે કોઈ આપી શકે એવું અત્યારે છે નહીં. એક ગાથા કોઈ લખી શકે એવું નથી. એના ઉપર વિવેચન આપનારા હોય એવી ગાથા લખનાર કોઈ ના હોય, કેમ કે એ તો પ્રજ્ઞા છે. તો વિવેચન આપનારા મળી જાય આત્મસિદ્ધિના પોતાની ભૂમિકા અનુસાર. એને કે એક આત્મસિદ્ધિ લખીને બતાય, બીક ગાથા લખીને બતાય. પ્રજ્ઞા નથી. એ તો જુદા જ પ્રકારની પ્રજ્ઞા અંદરથી પ્રગટે. એ તો શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ છે, એ તો શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે, એ તો સમાધિનો પ્રકાશ છે, એ તો કેવળ જ્ઞાનના અંશનો પ્રકાશ છે કે જેમાં અનંત આત્મસિદ્ધિ રહેલી છે. જ્ઞાનીના હૃદયમાં અનંત સમયસાર છે. આમ જાય લો સમજજો. ને જ્ઞાનીના હૃદયમાં અનંત આત્મસિદ્ધિ છે. તો એક આખી પ્રસાદ એક જ આપી. અનંત દર્શન જ્ઞાન તો બધું આવી ગયું કે ન આવી ગયું? આ સમજવા માટે સમજો. એનો ઉલટો આશે કઈ નહીં લેતા. સુલટો લેજો, પરમાર્થ આશે લેજો, પરમાર્થ દ્રષ્ટિ લેજો, પરમાર્થ વિચાર કરજો. ક્યાં ચૂક થઈ ગઈ છે ને ક્યાં ચૂક થાય છે હજી સમજો. એટલે પરમાર્થ દ્રષ્ટિને, પરમાર્થ આશયને, પરમાર્થ વિચારની જરૂર છે. એટલે જરૂર છે કે સ્વચ્છંદ આડો આવે છે. મતિ કલ્પનાથી જીવો ધર્મ કરે છે. મતિ કલ્પનાથી સાધન કરો છો, ભૂમિકા નથી. $5,000ની સાયકલ લેવાની કેપેસિટી નથી. મર્સિડીઝની દુકાને ઊભા છીએ. મર્સિડીઝની દુકાને ઊભા હોય ને 5,000ની કેપેસિટી નથી તો શું થાય? પેલા શું કે પેલો શોરૂમ વાળો કે સાહેબ થોડા પૈસા ભેગા કરીને આવો, એમ જ કે ને. બીજું શું કે? ના તો ન પાડે, પણ શું કે? પૈસા ભેગા કરીને આવો. એમ ભગવાન હું આપણને કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાં. હવે બ્રહ્મચર્ય ક્યારે આવે છે? અકિંચન ને પછી આવે. છેલ્લે મૂક્યું છે 10 ધર્મમાં. બ્રહ્મચર્ય એટલે આત્મસ્થિતિ સમજવાનું. ઉત્તમ બ્રહ્મચર્ય એટલે આત્મામાં સ્થિતિ, બ્રહ્મમાં સ્થિતિ એ બ્રહ્મચર્ય. હવે અકિંચન્ય વિના આવે જ નહીં. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આકિંચન્ય એટલે અપરિગ્રહ. એક પરમાણુ મારું નથી, એક પરિગ્રહ મારો નથી, એક તિલ તુસ માત્ર પરિગ્રહ મારો નથી. આવો અકિંચનનો ભાવ આવે એને બ્રહ્મચર્યનો ભાવ આવે. હવે એને પાત્રતા કીધી છે. હવે અકિંચન ભાવ છે નહીં, અપરિગ્રહ ભાવ છે જ નહીં, અણારંભીનો ભાવ છે જ નહીં. ક્યાંથી પરિણમે? સમજાય જ આખી વસ્તુ, આખો માર્ગ સમજજો. આવે અકિંચન્ય વિના આવે. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, આ બધું પરિણમન ન હોય તો આવી જાય. આ બધા ગુણો છે આત્માના, પાત્રતાના ગુણો વિના પરિણમન કરવા જઈએ છીએ. દૈહિક બ્રહ્મચર્ય ને ભગવાન બ્રહ્મચર્ય કહેતા હશે, એ તો બહાર છે. આત્મસ્થિતિને બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મમાં સ્થિતિ, સ્વભાવમાં સ્થિતિ, સ્વરૂપમાં સ્થિતિ, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એ ખરું બ્રહ્મચર્ય છે. અકિંચન્ય વિના આવે. અકિંચન એટલે એક પરમાણુ મારું નથી. કેટલો રાગ પડ્યો છે પરિગ્રહમાં. બે માથોડા રાગ પડ્યો હોય પરિગ્રહમાં કે હજી પૈસાવાળો થવું, હજી ધનવાન થવું, હજી પૈસાવાળો થવું, હજી ધનવાન થવું. ધનવાન થવું છે કે જ્ઞાનવાન થવું છે? આટલું પાક્કું નક્કી કરીને ભગવાનના શરણે આવવાનું. કે ધનવાન થવું છે કે ભગવાન થવું છે?
ધનવાન થવું છે કે જ્ઞાનવાન થવું છે? ધનવાન થવું છે કે સાચા મુમુક્ષુ થવું છે? બેમાં થોડા ડૂબેલો હોય, પરિગ્રહ ભાવમાં, આરંભના ભાવમાં, વિષય કષાયમાં, એ ગમે તેવી સમયસારની ગાથા વાંચે કાંઈ પરિણમે નહીં. અને જ્ઞાની વગર વાંચે પરિણમે, વગર વાંચે ને સમજાઈ જાય કે એને હું કેવું છે. ખાલી આમ ખોલે ને ખબર પડી જાય કે આ વેદન છે ને આ વાત છે, આ વેદન છે ને પહેલાં વેદન પકડે જ્ઞાનીનું. જ્ઞાની કોઈ બી જ્ઞાનીનું વાંચે ને પહેલાં એનું વેદન પકડે, પછી એના શબ્દો પકડે. પહેલાં એનું વેદન પકડી લે, પછી એની વાત પકડે. સમજાશે, આગળ ઉપર સમજાશે. ઘણી બધી વાતો કેવી છે, સમજાશે, ધીરે ધીરે સમજાશે. હવે એટલી પાત્રતા જ નથી, એટલી શુદ્ધિ જ નથી કે જ્ઞાનીનું વેદન પકડાય, જ્ઞાનીનો બોધ પકડાય, જ્ઞાનની વાત અંતરથી સમજાય. એટલે કૃપાળુદેવને 172માં કહેવું પડ્યું કે એની મન વચન કાયાની ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. એ હું એનું સંમત કરેલું સર્વસંમત કરવું, એ હું એની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, એટલે હું 172 ભક્તિ માર્ગ પ્રભુશ્રીને આપી દીધો અને એનાથી એમણે મેળવી લીધું. 7 પગલાં છે. સમયસાર સમયસાર છે ને 2 ધારી તલવાર છે ને જીવ મૂઠાથી પકડતો નથી, ધારથી પકડે છે. પાત્રતા વિના જીવ શું કરે? તલવાર હોય, તલવારે મૂઠાથી ના પકડો ને ધારથી પકડો તો શું થાય? શું થાય? આંગળા કપાઈ જાય કે ન કપાઈ જાય? મોટે ભાગે આ જીવ ભૂલ કરે છે, મૂઠાથી પકડતો નથી. ભક્તિ માર્ગે મૂઠો છે, ભક્તિ માર્ગે મૂઠો છે. મૂઠાથી તલવાર ન પકડો તો શું થાય? ધાર બાજુ પકડજો હમણાં. ના આપણે શું પકડવા જઈએ છીએ? ધારથી પકડવા જઈએ છીએ. ભક્તિ નથી, પ્રેમ નથી, શ્રદ્ધા નથી, પ્રતીત નથી. અને વિષય કસાયની રુચિ એટલી બધી છે. વિષયની રુચિ, કસાયની રુચિ, વિકાર ને અહંકાર, વિકાર ને અહંકાર. એ અહમ મમત્વ ભાવની નિવૃત્તિ અર્થે આ 6 પદની દેશ નામે પ્રકાશી છે. હું કીધું ભગવાને? એ અહમ મમત્વ ભાવની નિવૃત્તિ અર્થે આ 6 પદની દેશ નામે પ્રકાશી છે. લખ્યું કે ન લખ્યું 6 પદના પત્રમાં? 493. ખાલી 493 સમજી જાઓ ને તો સમયસર વાંચવાની જરૂર નહીં પડે. ના નથી કહેતો હાજી, હા સમજી જાઓ. જાઓ 493 6 પદનો પત્ર. ગહન છે, ઘણો ગહન છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આવો શ્રદ્ધા ને આવો પ્રેમ ન આવે ને સમજાય? સમજાય? મૂઠાથી પકડતો નથી, ધાર પકડવા જાય છે ને પછી છોલાઈ જાય છે ત્યારે રડે છે કે ભગવાન કોઈ થયું નહીં. ભક્તિ માર્ગ બરાબર. પહેલા જ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પાછું વચ્ચે સદગુરુની ભક્તિ ગાઈ લીધી છે. જો 6 પદના પત્રમાં આખો પેરેગ્રાફ સદગુરુની ભક્તિનો મૂકી દીધો છે. નહીં તો ડાયજેસ્ટ જ ના થાય. ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ ડાયજેસ્ટ જ નથી થતો. 506 બહુ મોટો પત્ર છે, પણ શાંતિથી ધીરજથી વાંચજો. આ ઉપદેશ બોધ પરિણમ્યો નથી, સીધો સિદ્ધાંત બોધ વાંચવા જાય છે. મૂઠો ક્યાંથી પકડો એ ખબર નથી ને સીધી તલવાર પકડવા જાય છે. પકડવામાં છોદાઈ ગયો તો પછી છોલાઈ ગયો તો ક્યાંથી લડવા જઈશ? એટલે ભગવાને કીધું વૈરાગ્ય ઉપશમને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી દો. પહેલા વૈરાગ્ય ઉપશમને ભક્તિ એ મુમુક્ષુતાના ગુણો છે, સહજ સ્વભાવરૂપ કરી દો. પછી જ્ઞાનીના બોધે, જ્ઞાનીના સાનિધ્યે, જ્ઞાનીના સંગે સિદ્ધાંત બોધ સહેજમાં પરિણમી જશે. સહેજમાં.
એ વાત 6 પદના પત્રમાં લખી છે. સહેજે એવો શબ્દ વાપરે છે, સહેજે પરિણમી જશે. મહેનત નથી. ના તો મહેનત કરીને થાકી જાય છે અને પરિણામનું ઉલટું થાય છે. મહેનત ઘણું કરે પરિણામનું ઉલટું થઈ જાય. રાગદ્વેષ ઘટવાને બદલે રાગદ્વેષ વધારે દેખાય છે. વિષય કશાય ઘટવાને બદલે વિષય કશાય વધારે દેખાય છે. અહમ મમત્વ ઘટવાને બદલે અહમ મમત્વ વધારે દેખાય છે. તો પરિણામનું ઉલટું થયું કે ન થયું? થયું કે ન થયું? વૈરાગ્ય વધવો જોઈએ, ઉપશમ વધવો જોઈએ, સમતા વધવી જોઈએ, બોધ વધવો જોઈએ, પરિણામની યોગ્યતા વધવી જોઈએ, ભાવભાષણ વધવું જોઈએ. દિવસે દિવસે વિશુદ્ધિરૂપ પાત્રતા વધે. દિવસે દિવસે વિશુદ્ધિરૂપ પાત્રતા વધે. કોઈ બી પરમાગમ જ્ઞાનીને આપી દો, એનો આશય કહી દે. વાંચ્યું ના હોય તો એ કહી દે કે આનો આશય આ છે. જ્ઞાનીના હૃદયમાં આ વાત હતી. જેમ કૃપાળજો લખે છે કે મહાવીરના હૃદયમાં આ વાત હતી, એમ સમજાઈ જાય. એક વાર ખબર પડી કે 200ની નોટ આવી હોય તો પછી કોઈ આખો દાડો રિઝર્વ બેંકની પુસ્તક વાંચવું પડે. ખબર પડી કે આ 200ની નોટ આવી હોય ને 2000ની નોટ આવી હોય, પછી એને રિઝર્વ બેંકમાં એમાં પુસ્તક ખોલવું પડે. અમે તો રિઝર્વ બેંકમાં આટલા વર્ષ રહ્યા, કોઈ દી રિઝર્વ બેંકનું ગાઈડલાઈન જ વાંચી નથી. સીધું પ્રેક્ટિકલ સમજી ગયા, સીધું પ્રેક્ટિકલ. કૃપાળદેવે સીધું પ્રેક્ટિકલ આપ્યું છે ને તમે બધા થિયરી મટકીને બેઠા છો. ખોટું નહીં લગાડતા, સીધું પ્રેક્ટિકલ. એટલે પંચમ કાળમાં, વર્તમાન કાળમાં શ્રીમદ જેવો ઉપકાર કોઈએ નથી કર્યો. માઠું નહીં લગાડતા, સમજો. અહો ઉપકાર તમારડો સંભારો દિન રાત, આવે નૈણે નિર્બહુ સાંભળતા અવધાત. પંચમ કાળે તું મળ્યો આત્મરત્ન દાતા, કારજ સાર્યા માહરા ભવ્ય જીવ હિતકા. આવેદન છે. પંચમ કાળે તું મળ્યો આત્મરત્ન દાતા. આ ચોથા કાળનો પુરુષ આપણને પંચમ કાળમાં મળ્યો છે. અને જેટલી વાણી છે એટલી પ્યોર પ્રેક્ટિકલ. એક એક વચનમાં પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. એક એક વચનમાં બોધ છે, અનુભવ છે, પ્રેક્ટિકલ છે. વચને વચને વિતરાગતા છે ને પાને પાને પવિત્રતા છે ને સમજણને જ્ઞાનનો ભંડાર. કોક વાર તો એવું લાગે કે સમયસારની તમે 10 ગાથાઓ ભેગી કરો ને ત્યારે મારો ભગવાનની એક ગાથામાં આવી જાય. એ અંદરથી ક્ષોક્ષમ જાગે ત્યારે સમજાય. તમને કહી દઉં કે આ 10-20 ગાથાનો આ એક જ મારા ભગવાન એક ગાથામાં આપી દીધી. જાઓ તમે આ 25 ગાથા વાંચો ને આ મારા ભગવાનને એક વચનમાં 25 ગાથાનો સાર આવી ગયો. જાઓ. એવી ગણધર જેવી પ્રજ્ઞા ભગવાનની હતી. લોકોને ખબર જ નથી, લોકોને કંઈ ભાન જ નથી, કેમ કે કોઈ ઊંડું ઉતરતું નથી. અને રહસ્યોને ખોલી શકે એવો કોઈ રહસ્યમય વેચતા નથી. બહુ દુર્લભ છે. તમે જે બુદ્ધિ સમજો ને અને જ્ઞાની સમજે જુદી હોય, બહુ ફરક પડી જાય. કેમ કે બુદ્ધિથી સમજાય એવું જ નથી, વેદનથી સમજાય. જ્ઞાની સીધું વેદન પકડે છે, એનું પરમાર્થ હાસે પકડી લે છે, આનું રહસ્ય શું છે. આગમની કોઈ બી વાત કૃપાળદેવથી અજાણ નથી. કોઈ બી ગાથા લઈ આવો, એની વાત શ્રીમદના વચનમાં નીકળશે. કોઈ બી વાત લઈ આવો આગમની, કોઈ બી એ વાત શ્રીમદના વચનોમાં, મારા રાજ ભગવાનના વચનોમાં નીકળશે. પોતે ભગવાને કીધું છે જ્ઞાનાવતાર 17 વાર. કેટલી વાર લખ્યું ભગવાને? કોઈ જ્ઞાની એટલો વખોડ પોતાનો ના કરે, પણ એ જીવને શ્રદ્ધા બેહે. શ્રદ્ધા તો હતી પણ શ્રદ્ધાની પૂર્ણતા થાય. શ્રદ્ધા તો હોય પણ શ્રદ્ધાની પૂર્ણતા કરવી પડે. જેમ આગા ખાનના બંગલે મુનિઓને કીધું હતું, આગા ખાનના બંગલે છેલ્લે પ્રભુ શ્રી દેવકર્ણજીને
કૃપાળદેવના મમ્મી પપ્પા બધા હતા. સુભાગભાઈ તો જતા રહેતા 53માં, અને આ તો 56-57ની વાત છે. મુનિ કીધું બોલ્યા પ્રભુશ્રીને, અમારામાં ને મહાવીર દેવમાં કોઈ ભેદ ગણશો નહીં, માત્ર વસ્ત્રનો ફરક છે. હું બોલ્યા હતા ભગવાન? મુનિ અમારામાં ને મહાવીર દેવમાં કોઈ ફરક ગણશો નહીં, માત્ર વસ્ત્રનો ફરક છે. કે મહાવીર નિર્વસ્ત્ર હતા, બસ ફરક આટલો છે. નિર્ગ્રંથપણું એવું ને એવું, વિતરાગપણું એવું ને એવું, બોધ એવો ને એવો, સ્વાનુભવ એવો ને એવો. તો ભગવાન મૃષા બોલ્યા હશે? ભગવાન મૃષા બોલ્યા હશે કે વેદન બોલ્યા હશે? તો પ્રભુશ્રી શું બોલ્યા? ભગવાન એવી શ્રદ્ધા તો અમને હતી જ, પણ આપના મુખે સાંભળીને અમને રોમાંચ થઈ ગયો. શું બોલ્યા પ્રભુશ્રી? આવી શ્રદ્ધા અમને તો હતી જ, પણ આપના સ્વમુખે સાંભળતા અમને રોમાંચ થઈ ગયા. કે સ્વમુખે ભગવાન બોલ્યા. કોણ? સ્વમુખે. ને એ જ વાત ભગવાને આ છેલ્લે ચિત્રપટ આપ્યા ને વઢવાણમાં ચિત્રપટ છેલ્લે આપ્યા 34માં, દેહ ત્યાગ પહેલા કોઈ મુમુક્ષુની વિનંતીથી. ત્યારે શું કીધું છે ભગવાને? એ ચિત્રપટ પડાવતી વખતે પારસનાથને અમારી દશામાં કોઈ ફરક નહોતો, એવું લખ્યું છે. એવું ભગવાન બોલ્યા છે. એ ચિત્રપટ પડાવતી વખતે અમારામાં ને પારસનાથની દશામાં કોઈ અંતર નહોતું. એક કાયો સર્ગમાં ઉભેલો પારસનાથ ને આ કાયો સર્ગમાં ઉભેલો કૃપાળુ, એક કાયો સર્ગમાં ઉભેલો પારસનાથ અને એક કાયો સર્ગમાં ઉભેલો મારો પ્રભુ પરમ કૃપાળુ દેવ. કોઈ અંતરમાં ભેદ નહીં. ભગવાન સ્વમુખે બોલેલા છો. એમના પ્રસંગો વાંચવા, એમના જીવનના પ્રસંગોને હૃદયમાં વણી લેવા. જો તમને ખરો પ્રેમ હોય ને તો કૃપાળુદેવના જીવન પ્રસંગો દરરોજ વાંચવા જોઈએ. દરરોજ, એવરી ડે. લર્ન એન્ડ લવ એવરી ડે. લર્ન એન્ડ લવ એવરી ડે. એટલું બધું એના જીવનના પ્રસંગોમાં છે, એના બોધમાં છે, એના વચનમાં છે. જીવન મહિમા નથી, પાત્રતા નથી ને એટલે મહિમા નથી કે કેવી કક્ષાનો જ્ઞાની મળ્યો છે મને. આ કાળમાં છેલ્લામાં છેલ્લી કક્ષાનો જ્ઞાની મળ્યો છે આપણને. ખૂબ શ્રદ્ધા કરજો, ખૂબ પ્રેમ કરજો. તર્ક વિતર્કમાં, સંશયમાં કે લોક સંજ્ઞામાં નહીં જતા, સંપ્રદાય બુદ્ધિમાં, મતાર્થ બુદ્ધિમાં નહીં જતા. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને કારણ ગણી પ્રત્યક્ષ. કેમ કે એક જ્ઞાનીમાં અપૂર્વ શ્રદ્ધા આવી ગઈ એટલે વ્યવહાર સમ્યક્તો થઈ ગયું. પહેલું સમ્યક્તો 751 પહેલું, પછી ભાવભાષણ આવ્યું એટલે બીજું, અને સ્વાનુભવ થયો એટલે ત્રીજું. ભાવભાષણ થયું એ બીજું, સ્વાનુભવ થયું એટલે ત્રીજું અસલી, પછી અભેદ, જ્ઞાની સાથે અભેદ. સમજાય એટલું સમજજો. ખોલીને ઘણું કહી દઉં છું. પછી તમારી જેટલી પ્રજ્ઞા હશે, જેટલો ક્ષોક્ષમ હશે, જેટલી પાત્રતા હશે એના પ્રમાણમાં સમજાશે. આખા વચનામૃતનો સાર આપી દઉં છું તમને. ખોલીને મારા ભગવાનને પ્રેમ કરાવું છું. મને બીજું કોઈ આવડતું જ નથી. મારા ભગવાને મને નોકરીએ રાખ્યો છે. શું કર્યો છે? મને ચાકર રાખો રે. મારા રાજપ્રભુ મને ચાકર રાખો રે. તો નોકરનું કામમાં બધાની સેવા કરવાની છે કે નહીં? આ તમારા બધાની સેવા કરું છું. રેમ્યુનરેશન કોઈ નથી લેતા, કોઈ પગાર નથી લેતા. આ નોકર એવા છે. પ્રેમ કરાવે છે. શું કરાવે છે? પ્રેમને પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ. એના વચનથી, એના જીવનથી, એના બોધથી, એની આજ્ઞાથી, એના અનુભવથી. નિશંક પ્રેમ. કેવો પ્રેમ? નિશંક પ્રેમ. ત્યારે વ્યવહાર સમ્યક્તો આવે.
એમ નહીં માનતા કે હું પુસ્તક વાંચી ગયો એટલે વ્યવહાર સમ્યક તો આવી ગયો, એવું માનતા જ નહીં. જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમ, અપૂર્વ શ્રદ્ધા, નિશંક પ્રેમ, નિર્વિકલ્પ શ્રદ્ધા ન આવે ને ત્યાં સુધી પહેલું સમ્યક્ત્વ એટલે વ્યવહાર સમ્યક્ત્વ બી નથી આવતું. કેમ કે વ્યવહાર સમ્યક્ત્વ આવે ને નિશ્ચય સમ્યક્ત્વ નિયમથી આવે. ભગવાને લખ્યું છે પહેલું સમ્યક્ત્વ બીજા સમ્યક્ત્વનું કારણ છે, અને બીજું સમ્યક્ત્વ ત્રીજા સમ્યક્ત્વનું કારણ છે, અને ત્રણેય સમ્યક્ત્વ વિતરાગને માન્ય છે. અને ત્રણમાંથી કોઈ પણ સમ્યક્ત્વ આવે 15 ભવે મોક્ષ. કીધું કે ના કીધું? તો જે સમ્યક્ત્વ 15 ભવે મોક્ષ આવે પહેલું સમ્યક્ત્વ બી કેવું હશે? સંશયવાળું, શંકાવાળું, વિકલ્પવાળું, તર્ક વિતર્કવાળું, આરંભ પરિગ્રહની બુદ્ધિવાળું કેવું હોય? આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધ રૂપ. વાંચ્યો 751 પહેલી લાઈન વાંચ્યો. ભગવાનની ભાષા જેવી છે ને કે મોટા ભાગના જીવન પેલી 200 ને 2000ની નોટ દેખાય, આવું દેખાય જ નહીં. 751 ડાબે હાથે છે. આત્મસિદ્ધિ 109, 110 ને 111 એનું આ રૂપાંતર છે. એવું અંદરમાં પૂછવાનું, આપણે જોવાનું અંદરમાં જ છે બધું. બેરોમીટર, થર્મોમીટર અહીંયા જ છે કે આવી રુચિ છે તો અપૂર્વકરણ થશે, તો અપૂર્વકરણ થશે. અપૂર્વ પુરુષના અપૂર્વ વચન અપૂર્વ શ્રદ્ધાથી નિસંશયપણે જેને સમજાય ને પરખાય એને અપૂર્વકરણમાં પ્રવેશ થઈને ગ્રંથિ ભેદ થઈને સમકિત થાય. શું લખ્યું છે? વાંચો ભરતભાઈ, શું લખ્યું છે? શું લખ્યું છે પહેલા વાક્યમાં? થઈ ગયું. મને ભાવ થયો તો ભરતબેન બોલાવી લીધું. હૃદયમાં તો હતું બધું, પણ એક પણ શબ્દનો ફેરફાર ના થાય ને એટલે બોલાવી લીધું. આશયમાં તો બધું છે, પણ ક્યારેક એમ થાય કે એક્ઝેક્ટ શબ્દ બોલાવડાવું. વાંચો, કોઈક શબ્દમાં ફેરફાર થાય, આશયમાં ફેરફાર ના થાય. આશય તો બરાબર જડબેસ લખો. આ જ કેવું છે મારા ભગવાન, આ જ સત્ય છે, આ જ કર્તવ્ય છે, આ જ હિતરૂપ છે, આ જ કરવા જેવું છે, આ જ માનવા જેવું છે, આ જ અનુભવવા જેવું છે. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ, આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, એમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિશે. કીધું કે ન કીધું? 206 ને 412 એ કે છે આજ્ઞાની અપૂર્વ રુચિ આપ્ત પુરુષના વચનની પ્રતીતિ. આપતે એટલે જેને ધર્મ પ્રાપ્ત છે. આપતે એટલે સર્વજ્ઞ પુરુષો અને સમ્યદ્રષ્ટિ પુરુષો. આપતમાં કોણ આવે? સર્વજ્ઞ અને સમ્યદ્રષ્ટિ, જેને ધર્મ પ્રાપ્ત છે, શુદ્ધ ભાવ પ્રાપ્ત છે, શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત છે, એ બધા આપ્ત. જેને પ્રાપ્ત છે એ બધા આપ્ત. ચોથેથી 14મે આપણને યાદ રહી જાય કે ના રહી જાય? સહેલું. જેને પ્રાપ્ત છે એનું નામ આપ્ત. શરૂઆત ચોથેથી, છેડો 14મે. હવે 14મે વાળા તો બોલવા આવવાનું નથી. ચોથા વાળા મળે તો એ ઘણું. 13મા વાળા બોલીને થાકી ગયા, પણ બધા વાણિયાઓ ભાગી ગયા. લખ્યું જ ભગવાને, તીર્થંકરે ફરી ઠોકીને જીવને સમજાવ્યું છે, પણ જીવ સમજવા જ તૈયાર નથી. ને એક પત્રમાં લખ્યું જ ભગવાને કે તીર્થંકર ઠોકીને જીવોનું ઉપદેશ્યું છે, પણ જીવ સમજવા જ નથી તૈયાર. કરે તો જ્ઞાની કરે હું? ચલો, સમય તો થઈ ગયો તમારો.
1.5 કલાક તમારો ખેંચી લઉં છું, શું થાય? પણ મારા ભગવાનને પ્રેમ કરાવું છું, હું તો નોકર છું. કોઈક વાર ઘરમાં નોકર વધારે સફાઈ કરે તો રાજી થઈ જાવ કે ના થઈ જાવ? થઈ ગયો ના થઈ ગયો કે સારું જ આ તો 100 રૂપિયામાં નોકર મળી ગયો, 1.5 કલાકને બદલે 1.5 કલાકમાં કામ કરી છે. આ નોકર એવો છે કે તમારી 1.5 કલાકની સફાઈ કરી છે. પગાર કોઈ માગતા નથી. પગાર આટલો કે હા રે મને ચાકર રાખો રે કૃપાળો દેવ, ચાકર રાખો રે, ચાકર રેશું, બાગ લગાશું, નિત ઉઠ દર્શન ગાશું. કુકમાના ભક્તોને સેવા પ્રેમ કરીશું, મને ચાકર રાખો. કોઈ આવડતું નથી. અંગૂઠા છાપ છીએ મહેન્દ્રભાઈ, અમે કેવા છીએ? અંગૂઠા છાપ છીએ. ઓમ અંગૂઠો લગાડી દે અમારા ભગવાનના વચનમાં, કે અંગૂઠો લગાડી દે ને, સહી કરવાની એ જરૂર નહીં. કરી એમ ભગવાનના વચનમાં શું લગાડી દેવાનું? હું લગાડી દેવાનું અંગૂઠો. અને એવો અંગૂઠો લાગે કે અંગૂઠે અમૃત વસે. કેવો અંગૂઠો લગાડવાનો? કે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંછિત ફલદાતા. એવો અંગૂઠો લગાડી દેવાનો. દેહ છતાં જેની દશા વરતે દેહાથી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. આપની પરમ ભક્તિ બોલો અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું તે સફળ થાઓ. અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સર્વધર્મી જીવોને, ભવ્ય જીવોને જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધર્મનું શરણું, વિતરાગનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું. ધર્મનું શરણું, વિતરાગનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું. ધર્મનું શરણું, વિતરાગનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું. તવ પદમ મહીયમે મમ હિય તવ પુનિત ચરણો में तबलो लीन रहो प्रभु जबलोन मुक्ति पद पाया मैंने. ओम शांति शांति.